કુવૈતની 2 દિવસીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીના અબ્દુલ્લા વિસ્તારમાં ગલ્ફ સ્પીક વર્કર્સ કેમ્પની મહત્વપૂર્ણ મુલાકાત લીધી. આ મુલાકાત 43 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ કરી હતી, જે કુવૈતના અમીર શેખ મેશાલ અલ અહમદ અલ જાબેર અલ સબાહના આમંત્રણ પર હતી. કેમ્પ, જેમાં લગભગ 1500 ભારતીય કામદારો રહે છે, મોદીના પ્રવાસનનું કેન્દ્રબિંદુ બન્યું, જે કુવૈતમાં ભારતીય શ્રમશક્તિના મહત્વને હાઇલાઇટ કરે છે. કેમ્પમાં તેમના આગમન પર પ્રધાનમંત્રી મોદીને ઉત્સાહભર્યા ચીયર્સ અને કામદારો દ્વારા પકડી રાખેલા તિરંગા ઝંડાઓના સમુદ્ર સાથે આવકારવામાં આવ્યા. વાતાવરણ ઉત્સાહ અને ગૌરવથી ભરેલું હતું, કારણ કે પ્રધાનમંત્રીએ કેમ્પમાં ચાલીને કામદારો સાથે હસ્તમિલાપ કર્યો અને ઉષ્માભર્યા અભિવાદન આપ્યા. તેમના સંબોધનમાં મોદીએ કુવૈતમાં ભારતીય કામદારોની મહેનત અને સમર્પણ માટે તેમની ઊંડી પ્રશંસા વ્યક્ત કરી. તેમણે ભારતીય અને કુવૈતી અર્થતંત્રમાં તેમના યોગદાનને માન્યતા આપી અને બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને હાઇલાઇટ કર્યા. પ્રધાનમંત્રીએ કામદારોના અનુભવ અને ચિંતાઓને સાંભળવા માટે પણ સમય કાઢ્યો. તેમણે ભારતીય સરકારના સમર્થન અને તેમના કલ્યાણ માટેની પ્રતિબદ્ધતાની ખાતરી આપી. મુલાકાતનો એક હાઇલાઇટ અનૌપચારિક સંવાદ હતો, જ્યાં મોદીએ નાસ્તા અને પીણા સાથે કામદારો સાથે બેસીને વાતચીત કરી. આ પગલું ઉષ્માભર્યું સ્વાગત થયું, કારણ કે તે કામદારોને પ્રધાનમંત્રીએ સીધા જોડવાની દુર્લભ તક પૂરી પાડી. ગલ્ફ સ્પીક વર્કર્સ કેમ્પની મુલાકાત માત્ર પ્રતિકાત્મક જ નહીં, પરંતુ વિદેશમાં ભારતીય નાગરિકોના કલ્યાણ માટે ભારતીય સરકારની પ્રતિબદ્ધતાનું પુનઃપુષ્ટિ પણ હતી. વિદેશ મંત્રાલયે હાઇલાઇટ કર્યું કે આ મુલાકાતે વિદેશમાં ભારતીય કામદારોના કલ્યાણ પર સરકાર દ્વારા મૂકવામાં આવેલા મહત્વને ઉજાગર કર્યું. ઈ-માઇગ્રેટ પોર્ટલ, મેડેડ પોર્ટલ અને અપગ્રેડેડ પ્રવાસી ભારતીય બીમા યોજના જેવી પહેલોને વિદેશમાં ભારતીય કામદારોને સમર્થન આપવા માટે સરકારના પ્રયાસોના ભાગરૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી મોદીની કુવૈતની મુલાકાત, જેમાં ભારતીય પ્રવાસીઓ અને કામદારો સાથેની તેમની વાતચીતનો સમાવેશ થાય છે, ભારત અને કુવૈત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. તે બંને દેશ વચ્ચેના પરસ્પર માન અને સહકારને દર્શાવે છે. કુવૈતમાં ભારતીય સમુદાયે વળતરની નવી ભાવના અને તેમના વતન સાથે જોડાણનો અનુભવ કર્યો.